બધા સવાલનો એક વખત જવાબ આપવા માટે આવી છું. જો તમને થાઇરોઇડ હોય, બીપી હોય, શુગર હોય કે પીસીઓડી હોય કે કોઈ બી ઓટોઇમ્યુન ડિસઓર્ડર હોય, તમે આ પ્રોગ્રામ કરી શકો છો. તો એ સવાલનો તમારા બધાનો જવાબ ક્લિયર થઈ ગયો હશે કે આ પ્રોગ્રામ છતાં પણ તમે કરી શકો છો અને એની કોઈ સાઇડ ઇફેક્ટ નથી. દેટ્સ માય ગેરંટી, રાઈટ. હવે રહી વાત એ લોકોની જે લોકો કહે છે કે ભાઈ એ પ્રોગ્રામ બહુ જ એક્સપેન્સિવ છે, હું ડાયટ ના કરી શકું, વોક ના કરી શકું, મારાથી સ્ટ્રિક્ટલી તમે જે બી કોઈ બધું ફોલો ના થાય. તો ફર્સ્ટ ઓફ ઓલ આમાં એવું કોઈ ડાયટ જ નથી કે તમારે સ્ટ્રિક્ટલી કશું ફોલો કરવું પડે. હા, વોક કરવું પડે, બટ આઈ થિંક દિવસમાં 1 કલાક તો આપણે આપણી જાત પાછળ આપી જ શકીએ, રાઈટ. અને આપણે કશું જ નથી કરવું અને આપણે વેટ લોસ કરવું છે કે આપણે પૈસા બી નહીં ખર્ચીએ, આપણે કંઈ જ નહીં કરીએ, છતાં બી વેટ લોસ થાય. તો એવો કોઈ પ્રોગ્રામ મારી પાસે તો નથી. જો તમારી પાસે હોય તો હેલ્પ મી, તો મને પણ કામ લાગશે. બાકી જો આ બધી વસ્તુ માટે તમે રેડી હોય, આઈ એમ ધેર ટુ હેલ્પ યુ આઉટ ફોર એવરીથિંગ. થેન્ક યુ.